નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર જયેશ શ્રીમાળી, ડિસ્ટ્રિક્ટ ટેકો કોઓર્ડિનેટર મહેસાણા। આજે તમારી સાથે એક અલગ પ્રકારની ચર્ચા કરવા માંગીશ કે હેકર્સ તો હેકર્સ તમને લાગશે કે શ્રીમાળી સાહેબે હેલ્થનો વિડીયો છોડીને હેકર્સ કેમ બનાવ્યું? તો આ વિડીયો માત્ર ને માત્ર મારા જેટલા પણ મારા દર્શક છે કે મારા યુટ્યુબના મારા વ્યુઅર છે કે મારા હેલ્થના કર્મચારીઓ છે એ તમામ લોકો માટે ખાસ છે। તમે અહીંયા એક આ પેજ જોઈ રહ્યા છો, અહીંયા એક આ એપ્લિકેશનની એપીકે દેખાઈ રહી છે। એ એપ્લિકેશનની એપીકે અચાનક જ આવી ગઈકાલે, એટલે કે 27 તારીખે પણ એક મારા કર્મચારીના દ્વારા મારા વોટ્સએપના ગ્રુપમાં આવી હતી, અને આજે સવારે મારા એક બીજા કર્મચારીના દ્વારા મારા એક બીજા પણ આશા વર્કરના એક ગ્રુપમાં આવી। તો આ લિંક આવી તો મને થયું કે મારી સાથે જે ફ્રોડ થયું છે એ એમની સાથે ના થાય। તો મેં બંને કર્મચારીઓને ફોન કર્યા હતા પર્સનલ અને પૂછ્યું કે તમારા વોટ્સએપમાંથી આવી લિંક આવી છે તો તમે આ લિંક કેમ મોકલી? તો એમણે કહ્યું કે સર આવી લિંક અમે તો મોકલી જ નથી। મેં કહ્યું કે તમારું વોટ્સએપ ઓપન કરો, તમારા વોટ્સએપમાં ક્યાંક દેખાશે। એમણે એમનું વોટ્સએપ પણ ઓપન કર્યું તો ખબર પડી ગઈ કે એમણે મોકલી જ નથી। એનો મતલબ એમ થઈ ગયો કે એમના વોટ્સએપને કોઈકે હેક કર્યું છે। હવે મારી સાથે શું પ્રોબ્લેમ બન્યો તો એ હું તમને કહું, પછી તમને આ બંને કર્મચારીઓની વાત કરું। ઘણા ટાઈમ પહેલા, અંદાજે આશરે 20-25 દિવસ પહેલા મારા ઉપર એક વોટ્સએપમાં એક લિંક આવી હતી અને લિંકમાં લખ્યું હતું કે પીએમ કિસાન યોજના। ઓકે, તો હું યુટ્યુબના વિડીયો બનાવું છું તો મને એમ હતું કે કદાચ નમોશ્રી, અતિ જોખમી આવી બધી કામની આવે છે તો આપણે નમોશ્રીના અંદર અમુક ક્રાઇટેરિયા છે તો ચલો પીએમ કિસાન પણ મારા કોઈ વિડીયો બનાવવાના કામમાં આવશે। તો મેં શું કર્યું કે વોટ્સએપમાં એ લિંક આવી હતી એને ઓપન કરી તો એ થોડી વાર ચાલુ રહી અને પછી બધું હેંગ થઈ ગયું ને બંધ થઈ ગયું। તો મને એમ હતું કે કદાચ લિંકમાં કંઈક પ્રોબ્લેમ હશે, પણ મને અંદાજ તો આવી ગયો હતો કે આ કંઈક ફ્રોડ થઈ રહ્યું છે। એ વાતને 2-3 દિવસ વીતી ગયા। રાત્રે 11 વાગે મારું યુટ્યુબ લાઈવ ચાલુ હતું અને અચાનક જ મારા એકાઉન્ટમાંથી, મારા ક્રેડિટ કાર્ડમાંથી કોઈકને 5,000, 10,000, 30,000, 40,000, 50,000 આવું ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયત્ન કર્યો। તો ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયત્ન કર્યો તો મેં તરત જ મારું યુટ્યુબ લાઈવ બંધ કરી દીધું હતું ઇમરજન્સીમાં, કોઈને પણ કયા વગર। અને પછી મેં એ સીધું જ જોયું તો કોઈકને મારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો ટ્રાય કર્યો હતો। તો મેં તરત જ રાત્રે તાત્કાલિક મારું જે ક્રેડિટ કાર્ડમાંથી જે પૈસા ટ્રાન્સફર થતા હતા મેં કસ્ટમર કેરમાં બેંકમાં કોલ કર્યો અને મારું એ ક્રેડિટ કાર્ડ તાત્કાલિક ધોરણે, એટલે કે ઇમરજન્સીમાં એમાં જે કાર્ડ ઉપર જે નંબર લખ્યો એ નંબર ઉપર કોલ કરીને મારું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધું। તો મને એમ થઈ ગયું કે હવે ચલો, એને ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયત્ન કર્યો છે પણ પૈસા ટ્રાન્સફર થયા નથી, ઓટીપી આવી રહ્યા છે પણ એ મારો ઓટીપી જનરેટ નથી કરી રહ્યો। એ એટલા માટે જનરેટ નહોતો કરી રહ્યો કે થોડીક સિક્યુરિટી પણ મારી હતી, મારા 2 સ્ટેપ વેરિફિકેશન પિન પણ હતા અને પ્લસ મોબાઈલમાં એન્ટીવાયરસ ને બધું નાખેલું તો કદાચ એના કારણે એને ટ્રાન્ઝેક્શન ના કરી શક્યો હોય। પછી શું થયું કે 5-6-7 દિવસ વીતી ગયા। 5-6-7 દિવસ વીતી ગયા પછી એને ખબર નહીં કેમ કે સવારે વહેલા હું કદાચ નોકરી જવાની તૈયારીમાં હતો, 7-7:30 હું તૈયારી કરી રહ્યો હતો અને અચાનક જ મેસેજ આવ્યો કે તમારા એકાઉન્ટમાંથી આટલું ટ્રાન્ઝેક્શન થાય છે, આટલું। હવે એ ક્રેડિટ કાર્ડ બીજા હતા તો મેં કહ્યું એક તો બંધ કરાવ્યું તો બીજામાંથી શું હતું? તો મારા પાસે બીજા પણ ક્રેડિટ કાર્ડ હતા તો એમાંથી એને ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયત્ન કર્યો તો મેં સીધો જ મને ખ્યાલ આવી ગયો કે હવે કોઈકને મારી આખી સિસ્ટમ કે મારો મોબાઈલ કે બધું જ હેક કર્યું છે। હેક કર્યા પછી એને મેં, મારી વાત સાંભળવા જેવી છે, તમામ લોકોના મગજમાં ઉતરશે અને તમારા કામની વાત છે આ, અને આરોગ્ય કર્મચારીઓ માટે તો ખાસ। તો મેં તરત જ કસ્ટમર કેરમાં ફોન કર્યો। મારા જે બેંક એકાઉન્ટના ક્રેડિટ કાર્ડ હતા મેં તાત્કાલિક ધોરણે બધા બંધ કરાવી દીધા। મારા બીજા બેંકના પણ ક્રેડિટ કાર્ડ હતા એ પણ મેં બધા બંધ કરાવી દીધા ઓન ધ સ્પોટ, અને એકાઉન્ટમાં ફોન કરીને મેં મારું આખું એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધું। મેં મારા તમામ યુપીઆઈ ને બધું યુપીઆઈ એ પણ બંધ કરાવી દીધું। હવે તમે કહેશો કે સર એમાં ફ્રોડ શું થયું? પણ મારું બંધ કરાવવામાં ફોન કરતા વાત કરવા સુધીમાં એને લગભગ 1,00,000-1.25 લાખના મારા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન કર્યા। અને એને સૌથી પહેલા શું કર્યું, મારું ફોન પે હેક કર્યું હતું। હવે તમને એ બાબત સમજાવું કે ગૂગલ પે એક એવી વસ્તુ છે કે તમે તમારા મોબાઈલને તમારા એકાઉન્ટમાં, એટલે કે તમારા મોબાઈલના અંદર તમારું સિમ કાર્ડ નાખ્યું હશે, જે મોબાઈલ તમે બેંકમાં કે પેટીએમમાં કે ફોન પેમાં આપ્યો હશે તો જ તમારું ગૂગલ પે અને પેટીએમ ઉપર છે। પરંતુ મોબીક્વિક અને ફોન પેમાં એવું નથી। મોબીક્વિક અને ફોન પેમાં તમે તમારો મોબાઈલ નંબર ના હોય તો પણ ચાલે છે। તો હેકર્સે શું કર્યું, હેકર્સે એક બાબત એટલી બહુ મસ્ત માસ્ટર માઇન્ડથી પ્લાન વાપર્યો કે એને મારું ફોન પે હેક કર્યું અને મારા ફોન પે માંથી ટ્રાન્ઝેક્શન કર્યા। બાકીના બધા ટ્રાન્ઝેક્શન રોકાઈ ગયા, ફોરવર્ડ ના થયા અને ફ્રીઝ થઈ ગયા। પરંતુ એ હેકર્સે મારા ફોન પે માંથી 10 મોબાઈલ નંબરમાં
એને કોઈકના 3,000 રૂપિયાના જીઓના રિચાર્જ કરી દીધા. એ 10 નંબર પણ મારી પાસે છે. મેં તાત્કાલિક ધોરણે ફોન પે માંથી પણ ઓપન કરીને જે મારા ટ્રાન્ઝેક્શન થયા હતા એમાં મેં લખી દીધું અને એનો રિપ્લાય આપી દીધું કે આ બધા ટ્રાન્ઝેક્શન મારા હેક થયેલા છે અને આ કોઈક ઇલીગલ એક્ટિવિટી થયેલી છે. પરંતુ ફોન પે માંથી કોઈ રિપ્લાય નથી આવ્યો. ફોન પે માંથી બસ એવો જ રિપ્લાય આવ્યો કે તમે આ ટ્રાન્ઝેક્શન કરેલા છે, તમે ઓટીપી આપેલા. હવે મેં ઓટીપી આપ્યા નથી તો હવે ગયા કેવી રીતે? એનો મતલબ એમ થઈ ગયો કે મેં પીએમ કિસાન યોજના જે અઠવાડિયા પહેલા જે ભૂલથી મારાથી લિંક ઓપન થઈ ગઈ હતી એમાંથી મારું જીમેલ હેક થયું. હવે મને પોતાને પણ ખબર નથી કે મારું વોટ્સએપ પણ હેક થયું છે. તો અત્યારે આજે જે બે કર્મચારીઓના તમને સ્ક્રીન ઉપર બતાવ્યા સેમ આ મેસેજ આવ્યા, એવા જ મેસેજ મારા વોટ્સએપ ઉપર પણ આવ્યા હતા. મારા વોટ્સએપમાંથી કોઈકને કદાચ આગળ કર્યું પણ હોય મારા વોટ્સએપને હેક કરીને, મને પોતાને ખબર ના હોય કે મેં આ મેસેજ કર્યો નથી. પ્રોબ્લેમ એ થાય કે મારી પાસે તો અઢળક મોબાઈલ નંબર હોય, તમારા પાસે તમે જે હેક કર્યું તમારા મોબાઈલમાં 200, 500, 1000 લોકોના કોન્ટેક્ટ હોય, એ તમામ લોકોમાં, તમામ ગ્રુપમાં આ લિંક ઓટો એ લોકો જનરેટ કરી રહ્યા હતા, ફોરવર્ડ કરી રહ્યા હતા. એટલે તમારું વોટ્સએપ હેક થઈ ગયું. મેં સાયબર ક્રાઇમમાં 1903 ઉપર શાયદ એ જ નંબર છે એના ઉપર મેં કમ્પ્લેન નોંધાવી, રજીસ્ટ્રેશન કરાવ્યું. મેં પોલીસ ચોકીમાં જઈને અરજી આપી આવે કે મારું આટલું આટલું ટ્રાન્ઝેક્શન થયું છે, તો મારા બાકીના પૈસા તો ફ્રોડ ના થયા, પરંતુ ફોન પે માંથી જે 10 મોબાઈલ નંબર ઉપર રિચાર્જ થયા હતા એ પૈસા મારા પાછા ના આવે. એટલે અંદાજે એ 20-30 હજારનો આંકડો હતો. તો મને ત્યાંથી પણ એવું જાણવા મળ્યું કે આ જે તમારું રિચાર્જ થયું છે એ પૈસા તો નહીં આવે. એટલે 20-30 હજાર રૂપિયાનો ચાંદલો થયો, સમજો. હવે આજે એ બાબત બની કે ગઈકાલે 27 તારીખે મારા એક ગ્રુપમાંથી એક કોઈક MPW ભાઈ કે આશા વર્કર બેન છે, એમના એકાઉન્ટમાંથી, એમના વોટ્સએપમાંથી અમારા ગ્રુપમાં લિંક આવી. આજે પણ એવી સેમ લિંક આવી. હવે આ તમે જે લિંક અહીંયા જોઈ રહ્યા છો એવી લિંક આવી. તો મેં એમને તરત જ ફોન કર્યો. મેં કીધું બેન આ લિંક તમે મોકલાવી છે, મારે આવું થયું છે. કે ના સર, મેં આવી મોકલાવી જ નથી. મેં એમને ફોન કર્યો, મેં કહ્યું કે તમારું વોટ્સએપ ખોલો. એમણે વોટ્સએપ ખોલ્યું તો વોટ્સએપમાં એમણે જોયું તો એમના વોટ્સએપમાં આઉટગોઈંગમાં બતાવવું જોઈએ. આપણે મેસેજ હાઈ પણ કર્યો તો હાઈ પણ આપણો તો દેખાય, એમને બંનેને નતો દેખાઈ રહ્યો. તો આ લોકો હેકર્સ એવું કરી રહ્યા છે કે એક વખતે તમારું વોટ્સએપ હેક થાય, પછી તમારું જીમેલ હેક થાય, તમારા તમામ એકાઉન્ટ હેક થાય, તમારું પેટીએમ, ગૂગલ પે કંઈ પણ છે એ લોકો માસ્ટર માઇન્ડ છે. અને કર્યા પછી જો આવું કોઈને પણ થયું છે તો હું તમને મારી બાકીની ડિટેલ પણ કહીશ. પછી એવું થયું કે મને લાગ્યું કે હા કંઈક હેક થયું છે. મને ત્યાંથી મારા એક મિત્રએ મને જણાવ્યું કે જે સાયબર ક્રાઇમમાં છે એ સાહેબે મને કહ્યું કે તમારો ફોન પહેલા ફોર્મેટ કરી દો. હવે મેં ફોન ફોર્મેટ કરી દીધો. હવે બધી ડિટેલ હું બેંકમાં જઈને મારો જે કોઈ પણ જીમેલ કે મોબાઈલ નંબર કે કંઈ પણ બદલાવવું છે એ બધું બદલાવી દીધું, એ બધું ચેન્જ કરાવી દીધું. ફ્રી જ હતું. પરંતુ મેં જ્યારે વોટ્સએપ નાખ્યું તો મારામાં ઓટીપી જ નહોતો આવતો. મારો મોબાઈલ નંબર, મારું વોટ્સએપ, તો ઓટીપી કેમ ના આવે? તો મને ખ્યાલ આવી ગયો કે કોઈક વ્યક્તિ એવો છે કે જેણે આ હેકિંગ કર્યું છે ને મારું વોટ્સએપ પણ હેક કર્યું છે. તો એને વોટ્સએપ એકલું હેક નહીં કર્યું હોય, એના સાથે સાથે તમારા જીમેલ, તમારા મોબાઈલના બધા જ ડેટા એને હેક કર્યા છે. તો એનો ક્યારેક મિસયુઝ થઈ પણ શકે. હવે પ્રોબ્લેમ એ બન્યો કે વોટ્સએપ 2-4-5 દિવસ સુધી તો ઓટીપી ના આવ્યા. તો મને કોઈકે કહ્યું કે સાહેબ વોટ્સએપમાં વારે ઘડીએ તમે ઓટીપી નાખો, એનાથી ફાયદો શું થશે? તો વારે ઘડીએ વોટ્સએપમાં ઓટીપી નાખી ગયો, નતા આવતા છતાં પણ હું વારે ઘડીએ ઓટીપી માંગતો હતો. એના કારણે વોટ્સએપને કંઈક ખ્યાલ આવ્યો કે આ એકાઉન્ટ કોઈક ઇલીગલ કરી રહ્યું છે, તો એણે વોટ્સએપ બંધ કરી દીધું. તો કદાચ મારું બંધ થઈ ગયું હોય તો હેકર્સે જે મારું વોટ્સએપ યુઝ કરે છે એને પણ બંધ થઈ ગયું હશે. આવું મને સોશિયલ મીડિયામાંથી 50-100 વિડીયો જોયા ત્યારે મને ખબર પડી કે આવી કન્ડિશન બને છે. તમને લોકોને એટલો બધો ખ્યાલ નહીં હોય. પછી શું થયું કે 4-5 દિવસ પછી મારા મોબાઈલમાં ઓટીપી આવવાના ચાલુ થયા. ઓટીપી જેવા ચાલુ થયા તો અંદર 2 સ્ટેપ વેરિફિકેશન. હવે મારું 2 સ્ટેપ વેરિફિકેશન મને ખબર છે. હવે મારું 2 સ્ટેપ વેરિફિકેશન હું નહોતો નાખી શકતો. એનો મતલબ ખ્યાલ આવી ગયો કે કોઈકે મારા વોટ્સએપને જોરદાર હેક કર્યું છે. 15 દિવસ સુધી મારું વોટ્સએપ બંધ રહ્યું. હું બીજા નંબરથી વોટ્સએપમાં લોકોને મેસેજ કરતો હતો, મારા સોશિયલ મીડિયાના વિડીયોઝ ફોરવર્ડ કરતો હતો. તો જે કન્ડિશન મારી સાથે થઈ છે કે ઇલીગલ એપીકે આવી, કે પીએમ કિસાન યોજનાની આવી, કે આ બીજી જે છે ન્યૂઝ વાળી આવી, તો મહેરબાની કરીને તમે કોઈ પણ આવી લિંક ઉપર ક્લિક ના કરો. જેટલા મારા હેલ્થના દર્શકો છે મારા, એ તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આવી કોઈ પણ લિંક આવે છે કે એપીકે આવે છે તો જેના મોબાઈલમાંથી આવી છે ને તમારા મિત્ર છે તો આનો ખાસ જાણ કરો અને મારો આ વિડીયો વધુમાં વધુ શેર કરો. કેમ
કે જે ફ્રોડ મારી સાથે બની ચૂક્યું છે, 2.5 લાખ રૂપિયા જેવું થયું હતું, એમાંથી લગભગ લાખ સવા લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન ના થયા. મેં કેસ પણ કર્યો છે, પરંતુ મને ખ્યાલ છે કે એનો કોઈ નિવેડો નહીં આવે. તો જે આશા વર્કરે નાખ્યું કે FFW બેન, હવે વિચારો કે મારા તો અઢળક ગ્રુપ છે, તમારા પણ ગ્રુપ હશે બીજા, તો કોઈક બીજા વ્યક્તિના WhatsApp ને કે એને પણ હેક કર્યું હશે, હેકર છે, તો તમારા મોબાઈલ નંબર ઉપરથી ક્યાંક લિંકો જતી હશે. તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કે ફેસબુક ઉપર કે બીજે ક્યાંય કોઈને કહ્યું કે મારે 5,000 ની જરૂર છે, પ્લીઝ મને 5,000 આપો, પ્લીઝ મને 10,000 આપો. તો તમને લાગતું હશે કે આ માણસના જોડે આટલા બધા પૈસા છે ને આ કદી 5,000 રૂપિયા માંગે નહીં. હવે હું કઈ કોઈના પાસે 5,000 રૂપિયા માંગવાનો નથી, અને માંગવાનો છું તો સીધો કોલ કરીશ. શું કરવા હું એને WhatsAppમાં કે ફેસબુકમાં કે જેને આખું સોશિયલ મીડિયા ક્યારેક જોઈ રહ્યું હોય એને હું પૈસા માંગુ? તો આવા ફ્રોડ થઈ રહ્યા છે. તો આવી કોઈ પણ એપીકે આવે, કોઈ પણ લિંક આવે, જેટલા પણ લોકો જોઈ રહ્યા છે કે આવી કઈ પણ એક્સ્ટ્રા લિંક આવે, અત્યારે બહુ બધી લિંકો આવે છે કે પીએમ સાહેબ કી યોજના છે, એક મેસેજ હતો વચ્ચે કે આના અને ધીરુભાઈ અંબાણીના મુકેશ અંબાણીના બાબાના લગ્ન છે અને તમને 3 મહિનાનું રિચાર્જ ફ્રી છે, આ ફ્રી છે. આવી કોઈ લિંક ઓપન ના કરો, એ તો તમામને ખબર છે. પરંતુ જ્યારે આવી એપીકે તમને દેખાય ત્યારે એક પણ એપીકે તમે ડાઉનલોડ કરવાનો પ્રયત્ન ના કરો. હવે તમારે શું કરવાનું છે તમને કહું. ઓકે, હવે જો કદાચ તમારે આવું કંઈ પણ હેકિંગ થયું છે ને તમને ખબર નથી, તો હવે તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા જો તમને ફોર્મેટ કરતા નથી આવડતું તો તમે પહેલા તમારા મોબાઈલનું જે કોઈ પણ તમારે બેકઅપ લેવું છે એ બેકઅપ તમે લઈ લો, અને બેકઅપ લીધા પછી કોઈ પણ જેને પણ ફોર્મેટ કરતા આવડે છે તમારા મોબાઈલને સૌથી પહેલો ફોર્મેટ કરાવો. ફોર્મેટ કરાવવાથી ફાયદો શું થશે કે તમારી જે કોઈ પણ એપીકે આવેલી છે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થયેલી તમને ક્યાંય દેખાતી નહીં હોય તો એ ના દેખાતી એપીકે પણ તમારા મોબાઈલમાંથી નીકળી જશે ને તમારો મોબાઈલ પહેલા જેવો થઈ જશે. સૌથી પહેલા એક બાબતને ખાસ એ ધ્યાન રાખો કે 2 દિવસ તમારા યુપીઆઈ તમારું બેંકમાં ચાલુ હશે તો તમે જે બેંકમાં જઈને બધું બંધ કરાવી દીધું, ફ્રીજ કરાવી દીધું, તમારા એકાઉન્ટમાં જેટલા પણ પૈસા છે એ કોઈ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દો અથવા તો ઉઠાવી દો. આ પહેલો ઉપાય છે. જો તમારા પાસે ક્રેડિટ કાર્ડ ને કશું જ છે તો બેંકમાં જઈને તાત્કાલિક ધોરણે ક્રેડિટ કાર્ડને પહેલા બંધ કરાવી દો. કારણ કે જે પ્રોબ્લેમ અને ઇસ્યુ આજે નથી થયો એ વ્યક્તિ જેણે ફ્રોડ કર્યું છે કે જે હેકર્સ છે એ આજે નહીં તો 15 દિવસે પણ તમારા એકાઉન્ટને કે તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડને હેક કરવાનો પ્રયત્ન કરશે. આજે જ મારા એક મિત્ર છે અહીંયા વડનગરના છે, હું એમનું નામ નહીં દઉં, તો એમનો મારા ઉપર ગઈકાલે રાત્રે ફોન આવ્યો હતો કે સાહેબ 5 મિનિટ ગમે તેમ કરીને મારી પાસે ટાઈમ ફાળવો. મેં કહ્યું કે બોલો શું? મને ખ્યાલ આવી ગયો કે એમને મારા સાથે શું વાત કરવી છે. એમણે મને કહ્યું કે સર મેં પેટીએમ ડાઉનલોડ નથી કર્યું તો મારા પેટીએમ યુપીઆઈ જનરેટ થયો છે, એવો કેવી રીતે મારા ઉપર મેસેજ આવ્યો? 2-3 વખત આવ્યા. તો મેં એમને કહ્યું કે તમારું પેટીએમ હેક થયું છે, તમારો મોબાઈલ હેક થયો છે, તમે ક્યાંક ને ક્યાંક એવી કોઈ લિંક ઉપર ક્લિક કરી છે કે જે તમને પોતાને પણ ખ્યાલ નથી. તમારો મોબાઈલ નંબર એમની પાસે હશે, વિચારી લો કે એમના મોબાઈલમાં જેટલા પણ નંબર હશે બધા જ નંબર એમની પાસે પહોંચી ગયા, એનું નામ પણ પહોંચી ગયું. મેં નંબર આમ કરીને સેવ કર્યું હોય કે ભાઈ કમલેશભાઈ પરમાર કે કમલેશભાઈ પટેલ, અને એનું કદાચ આખું નામ કર્યું, મોબાઈલ નંબર. ઘણી વખત તો શું છે કે સિંક્રોનાઇઝના કારણે એનો જીમેલ આઈડી પણ અંદર આવી જતો હોય છે. તો આવા બધા સ્ટોરેજ થયેલા હોય છે તો હેકર્સ પાસે તો તમામ કોન્ટેક્ટ પહોંચી ગયા હશે જેના પણ મોબાઈલ નંબર હેક કર્યા હશે. તો એમણે મને કહ્યું કે યુપીઆઈ, તો મેં કહ્યું કે તમે યુપીઆઈ નથી કર્યું. તો તમને એ બાબત ખાસ સમજાવવાનો હું પ્રયત્ન કરું કે એમણે કહ્યું કે મેં સર પેટીએમ પણ નથી નાખ્યું. તો એવું ના હોય કે તમે પેટીએમ નથી નાખ્યું એટલે તમારું પેટીએમ હેક ના થાય. તમે પેટીએમ ક્યારેક તો બનાવ્યું છે, તમે એને અનઇન્સ્ટોલ કર્યું હશે, તમે એને ડીએક્ટિવેટ નહીં કર્યું હોય, તો તમે જ્યારે પણ આવી ગૂગલ પે કે પેટીએમ કે ફોન પે કે મોબીક્વિક આવી કોઈ પણ એપ્લિકેશનને તમે જ્યારે અનઇન્સ્ટોલ કરો છો તો સૌથી પહેલા એક આગ્રહ રાખો કે એના સેટિંગમાં જાઓ. એના સેટિંગમાં ગયા પછી તમારે શું કરવાનું છે? સેટિંગમાં ગયા પછી તમારે એને જઈને એકાઉન્ટ ખોલવાનું છે. એનું એકાઉન્ટ એમાં ડીએક્ટિવેશન પણ લખ્યું હશે, ડિલીટ એકાઉન્ટ પણ લખ્યું હશે. તો તમારા એકાઉન્ટને પહેલા તમે ડીએક્ટિવેટ કરી દો. ડીએક્ટિવેટ થતા 3 દિવસ લાગશે અને પછી તમે તમારા આખા એકાઉન્ટને ડિલીટ કરી દો પેટીએમ, એટલે તમારું પેટીએમ નું એકાઉન્ટ પૂરું. કારણ કે કેમ કે આ બધું જે આધાર કાર્ડ બેઝ છે અને એમાં બહુ બધા વેરિફિકેશનો છે, તો તમે પેટીએમ નાખ્યું હશે તો એમાં તમારો એકાઉન્ટ નંબર પણ હશે, એમાં તમારો એટીએમ પણ હશે, કદાચ તમારું ક્રેડિટ કાર્ડ પણ એમાં સેવ થયેલું હશે. તો આવું કંઈ પણ થયું હોય તો સૌથી પહેલા એકાઉન્ટમાં જાઓ, બેંકમાં જાઓ, આવી વાત કરો. સોશિયલ મીડિયામાં જે તમારું આ બધું ફ્રોડ થઈ રહ્યું છે, બેંકમાં જઈને જે કોઈ પણ મોબાઈલ જીમેલ કે બધું ચેન્જ કરાવવાનું છે. આ તો એક મિત્રની વાત થઈ, બીજા 2 મિત્રોની વાત થઈ. જેટલા પણ મારા આરોગ્યના મિત્રો છે એમની સુરક્ષા પણ મારા અંદરમાં આવે છે. કેમ કે તમે લોકો મારા વિડીયોઝને જોવો છો તો આ વિડીયોને પણ વધુમાં વધુ ફોરવર્ડ કરો, એટલા માટે કે હવે એક
મેડિકલ ઓફિસરનું એકાઉન્ટ હેક થાય છે તો એના મોબાઈલમાં જેટલા પણ એકાઉન્ટ નંબર હશે બધી જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હેક કરી શકે. બીજાનું હેક થયું છે તો મારા ઉપર પણ જે એપીકે આવી હતી એનું પણ એકાઉન્ટ કોઈકને હેક કર્યું હશે એવું બન્યું હશે તો પછી પીએમ કિસાન યોજનાની એપીકે આવે કે આ અત્યારે જે ન્યૂઝ વાળાની એપીકે આવે, આવી કોઈ પણ ન્યૂઝ કે એપીકે ઇન્સ્ટોલ ના કરો. જે કોઈ પણ કરવું છે ગૂગલ પ્લે છે તમારી પાસે, વિચારીને કરો. અને હા, ફ્રોડ જે મારા સાથે થયું છે બીજા કોઈના સાથે ના થાય. આ વિડીયો તમામ લોકો માટે છે. વધુમાં વધુ ફોરવર્ડ કરો અને આવા ફ્રોડથી બચવાનો પ્રયત્ન કરો. કોઈ પણ લિંકને ઓપન ના કરો. અને એક તો ખાસ કે વિચારો કે તમે મારા આશાના ગ્રુપમાં છો કે તમે મારા વોટ્સએપના કે કોઈ પણ ગ્રુપમાં છો ને આવી કોઈ પણ લિંક આવે છે ને તમે એને એ કર્મચારીને ઓળખો છો તો એને તાત્કાલિક ધોરણે ફોન કરો કે બેન કે ભાઈ તમે આવો એપીકે વાળો મેસેજ ફોરવર્ડ કર્યો છે, તમે પૂછજો એને નહીં જ કર્યો હોય. એને જો કર્યો હોય તો એના મોબાઈલમાં વોટ્સએપમાં એને દેખાય. હું તમને હાઈ લખું તો મારામાં હાઈ લખેલું દેખાય. એ નહીં દેખાય એનો મતલબ એમ કે આ બધું હેક થયું છે. તો તાત્કાલિક ધોરણે બેંકમાં જાઓ, તમારો જે જીમેલ મોબાઈલ નંબર ચેન્જ કરાવો છે આ બધું જ કરાવો. આ બધું જે એકાઉન્ટ છે ફ્રીઝ કરાવો અને ફ્રોડથી બચો. વિડીયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. વિડીયોને વધુમાં વધુ ફોરવર્ડ કરો. થેન્ક યુ. વંદે માતરમ.